ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી છે। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસના મહિલા આગેવાનોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે નવાગઢના વોર્ડ નંબર 2માં આવેલી શાળા નંબર 12 પાસે ખુલ્લેઆમ દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ થાય છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે શહેરમાં 3 પોલીસ સ્ટેશન હોવા છતાં યુવાધન દારૂના રવાડે ચડ્યું છે। જેતપુર કોંગ્રેસે તાત્કાલિક દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન અને વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી છે। પછાત એરિયાની અંદર 2 નંબરની સ્કૂલ આવે છે, 12 નંબરની શાળામાં અત્યારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ત્યાં પણ તમે જો છોકરા ભણતા હોય તો દારૂની અંદર ભરીને પીને નીકળી જાય છે। તો એવી પરિસ્થિતિમાં છોકરા કેમ ભણે? અને ખુલ્લેઆમ અત્યારે વડલી મટકા ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ અત્યારે બેફામ વેચાય છે। યુવાધન છે એ દારૂના લીધે અવડે માર્ગે ચડી રહ્યું છે, જેને કારણે એનું ઘર પરિવાર બરબાદ થાય છે, બાળકોના અભ્યાસ બરબાદ થાય છે। તે પૈસા એમાં વાપરી નાખતા હોય છે અને એની જિંદગી ટૂંકાવતા હોય છે કે એના શરીર પણ સ્વસ્થ રહેતા નથી। એવા દરેક સમાજમાં અત્યારે આવું દૂષણ ફેલાઈ ગયું છે। એને કારણે અત્યારે જેતપુરની અંદરમાં 5 પોલીસ સ્ટેશન છે, એના અંદરમાં કેવી રીતે દારૂ આવે છે, કેવી રીતે વેચાય છે, તો એની જવાબદારી કોની? એટલા માટે બંધ કરવા માટે મામલતદારશ્રીને અમે સત્વરે આવેદન આપેલ છે અને માંગ કરેલ છે કે જેતપુરની અંદર દારૂ બંધ કરવામાં